क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે જ્યારે જુઓ તો મિડ કેપ સ્મોલ કેપ ખાસા કરેક્ટ થઈ ચૂક્યા છે, આપણા માર્કેટ્સ કરેક્ટ થઈ રહ્યા છે અને હજુ કેટલા થશે એ તો કોઈને ખ્યાલ નથી. પણ આવી સ્થિતિમાં એક વર્ગ છે કે જે નવી એસઆઈપી કરવા માગે છે અથવા તો નવું લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે, અને એક વર્ગ છે કે જે નુકસાન જોઈને પોતાનું બધું જ ઇન્વેસ્ટમેન્ટ રોકી રહ્યા છે. આપણે પહેલા વર્ગને કેટર મોટા ભાગે કરતા હોઈએ છીએ કે જે લોકો જે છે તે હંમેશા કોઈ નવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર હોય. તો આપણે હવે એ સેક્ટરને ખાસ સમજવા જરૂરી છે. શું થીમેટિક જવાનો સમય છે આ અત્યારે, કે પછી હેજિંગ માટેનો સમય છે, કે થોડું સોનું, થોડું ઇક્વિટી અને થોડું જે છે તે બોન્ડ, આ અત્યારે એક બહુ સરસ જગ્યા બને. આ ખૂબ જ રસપ્રદ સમય છે કે જ્યારે ગ્લોબલ સ્ટોક્સ પણ અમુક સારા પરફોર્મ કરી રહ્યા છે અને જ્યારે ભારતીય સ્ટોક્સ પણ અમુક સિલેક્ટિવ સારા પરફોર્મ કરી રહ્યા છે. તો જે પોર્ટફોલિયોમાં ચર્નિંગ છે તેના માટેનો આ સમય હોય ત્યારે કયા એવા પેટર્ન, કયા એવા મુદ્દાને હવે ધ્યાન પર રાખવા જોઈએ? એવરેજ આઉટ કરવું હોય કે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શું ધ્યાન રાખવું જોઈએ સર અત્યારે? ઝડપથી આપણા માર્કેટમાં ઇન્વેસ્ટરનો પ્રોબ્લેમ જ આ છે, જ્યારે ત્યારે નકારાત્મક પરિસ્થિતિ હોય છે અને લેવાનો સમય હોય છે, એવરી ટાઈમ લોકો વિચારે છે કે ચાલો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આટલું કરેક્શન આવશે ત્યારે અમે પરચેસ કરીશું. જ્યારે કરેક્શનના ફેઝમાં હોય છે ત્યારે પછી એમને બાય કરવું નથી હોતું, ત્યારે એ લોકો વેઇટ કરે છે. હવે જો આ નિફ્ટી પાછી 24,000 25,000 જશે ત્યારે એમનું બાઇંગ ફરીથી સ્ટાર્ટ થશે. તો આઈ થિંક આ એક થોડું નેગેટિવ ટાઈમ હોય છે. યસ, ટાઈમ કરેક્શન હજી પણ છે, માર્ચ છે. અધરવાઇઝ જો કોઈ બીજો મહિનો તો અહીંયાથી જ રિકવરી થતે, પણ આવતો મહિનો માર્ચ છે એટલે માર્ચમાં થોડું કન્સોલિડેશન હોય છે. તો જે લોકો એસઆઈપી કરે છે એને તો સૌથી ગોલ્ડન ટાઈમ છે, કારણ કે જે અત્યારે ઇન્વેસ્ટરો છે એમાં 25-26 હજારના લેવલે જ્યારે નિફ્ટી હતી ત્યારે પણ એમને ડર નહોતો લાગતો અને ત્યારે 30,000 35,000 કે 50,000 સુધીની વાતો કરીને આપણે ઇન્વેસ્ટ કરતા હતા. તો હવે તો નિફ્ટીનું વેલ્યુએશન કરેક્શન સારું આવી ગયું છે અને ઘણી બધી સ્કીમો એવી છે કે જે માર્કેટ કરતા વધુ પણ બ્રેક થઈ છે, નીચે આવી છે, કારણ કે લાર્જ કેપમાં બહુ ઇસ્યુ નથી આવ્યો, પણ મિડ એન્ડ સ્મોલ કેપમાં જે કરેક્શન છે થોડું સ્ટીપ રહ્યું છે. અને એમાં ઓલવેઝ ઇન્ડેક્સથી અલગ જ બેલેન્સ ચાલતો હોય છે. ઇન્ડેક્સ ઓલવેઝ મિડ એન્ડ સ્મોલ કેપ આઉટ પરફોર્મ કરતો હોય છે, તો એટલું પોર્ટફોલિયોઝ આઉટ પરફોર્મ નથી કરી શકતા, કારણ કે ઇન્ડેક્સમાં જે ક્વોલિટી સ્ટોક છે એ જ હોય છે. અને સેકન્ડ કે જે ફંડ હાઉસીસ છે થોડું અપાર્ટ ફ્રોમ મીન્સ કે બધા ક્વોલિટી નહીં, પણ એમનો પોર્ટફોલિયો એટલું બધું ડિસ્ટ્રીબ્યુટેડ હોય છે 60-70 સ્ટોકમાં, એટલે એટલા ચાલી નથી શકતા. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે અત્યારે તો બેટર ટાઈમ છે એસઆઈપી સ્ટોપ ના કરવી જોઈએ, કારણ કે જો તમે એસઆઈપી સ્ટોપ કરશો તો તમે લોસ બુક કરી લીધો એવું ગણાશે. ઓલરેડી તમે હાયર લેવલે એસઆઈપી કરી છે, ફરીથી અત્યારે એસઆઈપી બંધ કરો આ લેવલે, તો શું થાય? અહીંથી માર્કેટ જો રિકવર થાય તો પણ લોસ થાય, અહીંથી માર્કેટ તૂટે તો ઓલરેડી તમારું વેલ્યુ તૂટે છે, નીચેના લેવલે તમે ઇન્વેસ્ટ નહીં કરી શકો. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કન્ટિન્યુ રાખો. આવો નેગેટિવ ટાઈમ અને આવે તો જ તમને પોઝિટિવ ટાઈમની કદર થાય, અને પોઝિટિવ ટાઈમની ત્યારે જ તમને બેનિફિટ મળે જ્યારે તમારી એસઆઈપીમાં જે તમે બાય કરવું છે નીચેના લેવલે કરવું. તો અત્યારે નીચેનું લેવલ છે ઓલરેડી, કદાચ અહીંથી 2-5% વોલ્ટાલિટી હોય, પણ એવું પોર્ટફોલિયો બધાના ધોવાયા છે. જ્યારે બધાનું સેમ સિચ્યુએશન હોય, સિચ્યુએશન બહુ ટકતી નથી. લાઈક કે જ્યારે આપણો એકનો જ પોર્ટફોલિયો ઘસાયો હોય અને આખું માર્કેટ ઉપર હોય, એ ડેફિનેટલી નકારાત્મક સિચ્યુએશન છે. પણ જ્યારે મીન્સ કે બધે જ પાણી હોય ને આપણા ઘરે પાણી આવે તો એમાં બહુ વિચારવું ના જોઈએ. મારા હિસાબે થોડું હોલ્ડ કરો, ટાઈમ જવા દો, અને જેવું ટાઈમ જશે માર્કેટ પણ રિકવર થશે. કંઈ આપણે 4 ટ્રિલિયન પર આખી લાઈફ ઇકોનોમી નથી રહેવાની, અહીંયાથી ઘણી સિગ્નિફિકન્ટ અપસાઇડ ઇકોનોમીમાં આવવાની છે. તો આઈ થિંક આ બધા ફેક્ટરને કન્સિડર કરે તો અહીંયા ખરીદીનો અપ્રોચ રાખવું જોઈએ. યસ, મિડ એન્ડ સ્મોલ કેપમાં હજી પણ મને એવું લાગી રહ્યું છે કે ત્યાં થોડું રિસ્ક છે, એટલે જો તમે એમાં એસઆઈપી કરી રહ્યા હોય તો તમારે થોડું પોર્ટફોલિયોને લાર્જ કેપ બેઝ એસઆઈપીમાં રહેવું જોઈએ. અને સૌથી બેટર છે કે તમે ફ્લેક્સી કેપ અત્યારે સ્કીમ પસંદ કરો, કારણ કે ફ્લેક્સી કેપ એટલે પણ છે જ્યાં ફંડ મેનેજરને બહુ મોટી કમ્ફર્ટ પણ મળે છે અને એને માર્કેટ કેપ કરતા રિટર્ન પર વધારે ફોકસ હોય છે. કારણ કે જ્યારે લાર્જ થીમેટિક હોય કે લાર્જ કેપ હોય એમાં તમારી પાસે એક ઓબ્લિગેશન હોય છે કે લાઈક તમે આજે થીમેટિક પસંદ કરશો અને તમને અત્યારે પાવર સેક્ટર સારું લાગે છે અને પાવર સેક્ટરનું થીમ તમે પસંદ કરી, કોઈ પણ કારણોસર ના ચાલે તો રિસ્ક બહુ મોટું થાય. હા, જો તમે આજે ફ્લેક્સી કેપમાં છો, તમારે પર સેક્ટર કે વેઇટનો કોઈ ઇશ્યુ નથી, તો તમે પાવર સેક્ટર એમાં પણ પરચેસ થઈ શકે છે, ફંડ મેનેજર એ પણ ડિસિઝન લઈ શકે છે. તો મારા મત મુજબ તારે ફ્લેક્સી કેપમાં જવું જોઈએ અને આગળ જતા થોડું પીરિયડ જે બાય રાઇટ એન્ડ સીટ ટાઈપનું જે પીરિયડ હતું એ થોડું હમણાં ઓછો રહેશે,
હવે સિલેક્ટિવ રહેવાનું થોડું અપ્રોચ માર્કેટ રાખશે તો આધારિત જ્યાં ફંડ મેનેજરને કમ્ફર્ટ છે, જ્યાં ફંડ મેનેજરને રેગ્યુલેશન વાઇઝ કોઈ બાર નથી, એ થીમમાં જવું જોઈએ. અને એ થીમ ફ્લેક્સી કેપ છે, તો અત્યારે જો ના હોય તો કાલથી સ્ટાર્ટ કરવું જોઈએ. જો તમે બીજે કંઈ મિડ એન્ડ સ્મોલ કેપમાં કરી રહ્યા છો, લાર્જ કેપમાં છે, તો થોડો પોર્શન અહીંયા ડાયવર્ટ કરવું જોઈએ.